વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ. હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું. પણ રોજે મોજ ને રોજે રોજ કરે છે એમ નહીં. પેલી શું કહેવાય, વોકરમાં જોરદાર જમાવટ કરે છે એ હવારમાં, અને બાકી અહીંયા અમારે આમને પણ જમાવટ કરી દીધી લાગે ચાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કે? બસ કાંઈ નહીં, એકદમ સારું મોજે મોજ ને રોજે રોજ. મોજે મોજ ને રોજે રોજ. આજે છે રાંધણછટ, થોડું ઘણું કાઢી વાંચ્યું. થોડું ઘણું ગઈકાલે કહેતી હતી એમ. યસ, ગઈકાલે કહેતી હતી. આજે ફાઇનલી એ દિવસ આવી ગઈ બધી રસોઈ કરવાનું. તો કરવા માંડો સવારમાં. બીજું તો શું હોય? સ્વીટમાં તમે શું ખાશો? હે? સ્વીટમાં મને સ્વીટમાં છે ને એકચ્યુઅલી ગાજરનો હલવો ભાવે, એકચ્યુઅલી દૂધીનો હલવો ભાવે, ઓકે, કેન્સલ કરો. લીલા નારિયેળનો હલવો ભાવે. ના, એ possible નથી. તે મને કીધું તે ઘરે બનાવવાની વસ્તુમાંથી વાત થતી હોય. તો ઘરે હું બનાવી દે. ગાજરનો હલવો નહીં, છોકરી રાખી તમારે હલવા હલાવવા. એ છોકરી હલાવવા હલાવી નાખે. હું કાંઈ નહીં રમે છે એની રીતે જોજી. જીવ આખો દી ખબર પડે, તમે આખો દી કરે ખબર પડે. તમે કે યાર ઘડીક વાર ભૂઈ જાય તો હારું છે. તો પછી એમ જ હોય ભાઈ. છોકરા એમ જ હોય, બીજું કઈ ન હોય. છોકરાના બાબા એમ જ છે. કઈ નહીં, સવારમાં ગરમી થઈ ગયું મને અહીંયા રહોડામાં આવીને. હું નો જાઉં મારી છોકરી પાસે. કા છોકરી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એ લામ સીતારામ. આમ જોઈ લે ઈ માતાજી હેઠી હશે ને તો ક્યાંય નહીં રહી. હાલો આપણે આમ રસોડામાં લાલ મમ્મી પાસે. તને કહું સિયા મમ્મી પાસે હાલ તો અહીંયા લાલ. શું કરે છે? ઓલું ખેંચે ખાટલી. ઈ જ વાત છે ને, વોકરમાં હાલ આવી ગઈ. અહીંયા આવે તો ડ્રોવર ખોલવા માંડી છે. જો ખીચ ખેંચે કે શું કરે? ના, હવે દિવાલ પર ફોટો જોવે તમારો કાલની જે. એવું છે? કાલ આ ફોટો જોઈ અને એટલી હરખાતી હતી. પછી મેં જોયું કે એટલી રાડું પડે ને એટલું કરે છે. હું મેં કીધું મને એમ કે વોકર થી એમ જ રમે. ઉપર ને ઉપર નજર હટતી નથી. પછી સમજાણું કે લે આ તો એના પપ્પા ને બોલાવે કે પપ્પા આવો. આવી વાંધો નથી આવતો. એ એક્સિડન્ટ થઈ ગયું ખુલતી એટલે સિયા જો પેલું રહી ગયું ને દરવાજો તમે વઈ ગઈ ને દરવાજો ખુલ્લો હોય તો રોડ ઉપર જે સાધન નીકળે ને એ જોયા રાખે. નાસ્તો બનાવતા અહીંયા ગામડાનો માહોલ ક્રિએટ કરવાનો કોશિશ થઈ છે હવે સવારમાં. આ તારી નાની ભાખરી એમ. નાની નો કેવાય હોય ને કઈ નાની નાચી કે મને કે નાની ભાખરી કરો લાખી ખાઈ લેજો. મસ્ત મજાનું દહીં આપણું અહીંયા થઈ ગયું છે રેડી. તો કીધું છાસ કરી નાખીએ, બરોબર ને વાલી? હા, એટલે હું તારું કહેવાનું મિનિંગ શું થાય છે? હું ઘરે હતો એટલે હું થઈ ગયો એટલે હું મેં કઈ ખોરાક કર્યો અમુક નું ઓહરી ગયો એમ કે છે બધા. ધવલભાઈ તમે ઓહરી ગયા. જી કેતું હોય આમ જોઈ લેજો મારું શરીર આમ જોઈ લો. હું હાવ ઓહરી ગયો છું અત્યારે. ચણાના ઝાડ ઉપર ચડવું ફટાફટ ચડી જાવ છું હવે. નકર પેલા જ ન ચડી શકતો ચણાના ઝાડ ઉપર. બોલ. હા, આવી ગયા પોકી ગયા બેનભાઈ અમારા અહીંયા. મમ્મી ને હેલ્પ કરાવવા આવી છે. તને ખબર છે? અહીંયા હવે આ છોકરીએ જોવા વળી ગઈ અત્યારમાં. શેનું જોવાનું? એવું છે તો કેટલા વાગ્યાનું છે? અત્યારે છેલ્લું ચોઘડિયું સારું છે. અત્યારે તો 8 ને 10 થઈ છે. મારો ઓફિસ જોવાનું હોય ને 8 નું ઈ તો છે ચોઘડિયું. સાંજનું જોવાનું હોય, દિવસનું. સાંજનું નહીં એટલે દિવસનું છેલ્લું ચોઘડિયું શુભ હે અને 5:30 થી એટલે કે 5:30 થી 7 વાગ્યા સુધીનું છે. નો ટેન્શન, આપણે રસોઈના ટાઈમે થઈ શકશે એટલે જે ખાવું હોય એ બની શકશે. 7 વાગ્યા સુધીમાં બનાવીને ચૂલો ઠાર નાખવાનો. 6 સાડા 6 બનાવીને ચૂલો ઠાર નાખેલા. ઠંડા પાણી નાવાનું હોય, ગરમ પાણી ન અડવાનું. ઓકે, આપણો ટાઈમ થઈ ગયો તો આપણે હવે રવાના થઈએ ઓફિસ તરફ. હું કેતો અને હું મારા કામમાં
જોતરાઈ જાવ એમ હવે. જોતરાઈ જાવ એમ. તો ઈ મારે છાશ વધારવાની છે હજી, પછી આ શ્રીફળ ને એવું બધું લેવા જવું જોઈએ. કાલ માટેની થોડીક ટાઢી રસોઈ કરવી જોઈએ મારા પૂરતી. હું કરીશ ઈ ખબર નહીં, હવે અત્યારે હું વિચારું છું પાણીપુરી કરું તો ફુદીનો ને બધું લેવા જવું પડશે. વેજીટેબલ સેન્ડવિચ કરું તો નહીં ગડબડ થાય મને અને બેયને, તો એટલે હું બનાવવું એ નથી સમજાતું. તમે કાલ સાંજે હું ખાવો? હું જે કરી ખાઈ લે હાલ ને. તો તમારે મગાવું નથી ને તો પાણીપુરી કરું. હા તો પાણીપુરી કરી નાખ ને હાલ ને. નહીતર એકલા હાટું આળસ. હા પાણીપુરી કરી નાખ, પછી મારે જોવાનું છે ને હું કરું ને હું ના કરું. તો એવું નથી કરવું મારે. ના ભાઈ ના આવે તો સીધી રીતે ક્યાં ખાય પાણીપુરી. હા તો હાલો ચાલો. સાબજી તો ઓફિસ જતા રહ્યા ને આપણે કામમાંથી પરવારી ગયા. કરતી હતી ત્યાં સુધી હું બતાવ્યું છાશ એક ગાળવાની છે, પણ આઈસ વળી જાય ને પછી, કેમ કે થોડું દહીં હતું ને પાણી જાજુ થયું એટલા માટે એ રાખ્યું છે. માખણ નીકળીને માખણ ગરમ થઈ ગયું ને ગળાઈ ગયું. આ ગાયને દેવા જવાનું નીચે બાકી છે ને અહીંયા મૂકી દીધું છે આપણે દૂધ ઉકળવા માટે, કેમ કે કાલ માટે આપણે થોડુંક દૂધ બનાવીને રાખી દઈએ. જે બાપજી મહારાજ માટે બને ને એવું તો ધવલ નહીં ભાવે છે તો કીધું થોડુંક વધારે જ બનાવી લો, કેમ કે કાલ સવારે આપણે ચા નથી પીવાની, તો એની જગ્યાએ આજે દૂધ બનાવીને રાખી દીધું હોય તો આપણે દૂધ પી લેશું એવી ઈચ્છા છે. પછી જોઈએ શું કરીએ છીએ. ગાયનું છે ને એટલે મને ગળે ઉતરવામાં પ્રોબ્લેમ થશે ને બેનને અમારે રાખ્યા છે વોકરમાં, હજી એઝ યુઝ્યુઅલ એ જ સ્થિતિમાં છે એટલે કંઈ તકલીફ નથી થઈ હજી તો. અને એક ફોન આવી ગયો તો પણ એ રિસીવ ન થયો બાપજી મહારાજનો, સિયાબેનને જોવા માટેનો. તો હવે પાછો ક્યારે ફોન આવે અને ત્યાં સુધી આપણે વેઇટ કરવાની, કેમ કે ત્યાં નેટવર્કનો તો પ્રોબ્લેમ છે, તમને બધાને ખબર જ છે. ના બેટરી તો છે આવડા ફોનમાં, તો નો પ્રોબ્લેમ. ચલો એ બધું થાય છે. ચણા પલાળીને રાખી દીધા છે. ધવલે કીધું છે કે આપણે પાણીપુરી ખાઈશું તો મારે માર્કેટે જવાનું થશે. ધાણાભાજી તો છે પણ ફુદીનું નથી. અને બીજું એ કે છાશ તો બની ગઈ છે, શાકભાજી બીજું કંઈ લાવવા નથી, કારેલા પડ્યા છે એટલે કંઈ ઉપયોગ થવાનો નથી. ને આજની બપોરની રસોઈમાં હું શું બનાવીશ એ મને ખબર નથી, કેમ કે અત્યારે કાંઈ આઈડિયા નથી આવતો કે હું શું બનાવું. ને આમી રાહ જોઉં છું દૂધની, એમાં એક ડૂબકી પડી જાય ઉકળવા લાગે ને તો ખબર પડે મને કે બહાર જશે તપેલાની કે કેમ થશે. એને સિયા એવું છે ને. અને બેન અમારે અહીંયાથી ત્યાં ત્યાંથી અહીંયા શું કરો છો? આવું છે સિયાને, આવું છે મમ્મા પાસે એને. ચલો હવે એને નવડાવવાની છે ને પછી સુવડાવવાની છે, પણ મેં કીધું મારું દૂધનું થોડુંક થઈ જાય ને તો મને આઈડિયા આવી જાય કે ઉકળશે કે શું થશે. તો ફાઇનલી ઉકળવા લાગ્યું છે એટલે આપણે ગેસ ધીમો કરીને જોઈ જોઈએ કે ધીમા ગેસ પર હશે તો તપેલાની બહાર જશે કે કેમ. કેમ કે નહીં હું સિયાને લઈને જતી રહી અને પછી દૂધ નીકળી ગયું, કેમ કે 2 દિવસથી હું દૂધમાં એવી હેરાન થાઉં છું. કાલ સવારે દહીં જમવા માટે ગરમ મૂક્યું હતું ને એ પણ ચૂલા ઉપરથી ઉકળીને જતું રહ્યું અને આ વાળું પણ એમ જ થયું. કેમ કે સિયા હોય તો એનામાં ધ્યાન હોય કે એને રાખતા હોય ને ત્યાં દૂધ નીકળી જાય, આવું બધું થાય. નહીં વાંધો આવે મે બી. ચલો હવે મળીએ પાછા આપણે આગળ, કેમ કે હજી માર્કેટ જઈશ, ત્યાંથી ફુદીનો લાવીશ, શ્રીફળ ને બધું લાવીશ, બાકી બીજી તૈયારીઓ કરીશ. હજી જુવાર છે જબલામાં એ ભરવાની છે હોટલમાં. થોડીક કાલની થાળી તૈયાર કરી લેશું પૂજાની ને એની. આગળ મળતા રહીને કન્ટિન્યુ કરતા રહીએ. મસ્ત મજાની મજા આવવાની છે આજે. સિયાને લઈને જઈએ છીએ આપણે માર્કેટમાં સ્ટ્રોલરમાં, કેમ કે ટ્રાફિક એટલી છે એટલે બહુ વિડીયોમાં ધ્યાન નહીં દઈએ અને આમાં ચલાવવામાં ધ્યાન દઈશું સ્ટ્રોલરને, કેમ કે એક હાથે કંટ્રોલ કરવું થોડુંક અઘરું થઈ જાય. ફુદીનો લેવાનો હતો તો ફુદીના માટે જવું પડે એમ છે. ફુદીનો લેવા માટે ફરજિયાત માર્કેટમાં, અને માર્કેટમાંથી લઈને પછી જવાનું છે કરિયાણાની શોપ પર. તો ફટાફટ ખરીદી કરી લઈએ પછી મળીએ. માર્કેટે બેનને લઈને પહોંચી ગયા અને તડકો કે મારું કામ નવી કંઈક માર્કેટ છે ને બેનબા અહીંયા આરામ કરે છે. આરામ કા મામલા હે ને સિયા. કેટલી ઘણી અમારી આવી ખબર નહીં, પણ આપણે ફુદીનો ફટાફટ લઈ લઈને પછી જઈએ ફાઇનલી શાકભાજી ને અહીંયાથી આવી ગયા. ફ્રૂટ ને પલ્લેતા એમાં અને શું શું લાવી બતાવી દઉં. ફુદીનો લાવી, ટેટી લાવી, જામફળ લાવી, 2 દ્રાક્ષ લાવી, આ વાળી ગુલાબ નહોતી ખાવી એટલે શ્રીફળ લાવી, ગંગુંડા બી લાવી. અત્યારે તો લાવી જુવાર પડી હતી તો બધું શાકભાજી પલાળવા મૂકી દે, ફ્રૂટ પલાળવા મૂકી દઈએ અને પછી પેલા બપોરની રસોઈનું કંઈક કરી લઈએ. બપોરની રસોઈ જો નીચે ગઈ તો ભાખરીને ભૂલાઈ ગયું ચાંકી લેતા જતા ગાયની, તો પેલા બપોરની રસોઈનું કરી લઈએ અને પછી કાળી રસોઈનું કરીએ. કેમ કે હવે આજ કહીએ તો બધું ભેગું થઈ પડ્યું કે પુગાઈ એવું નથી. દૂધ બની ગયું આપણું, તો દૂધ તો આપણે ઠંડુ થવા ફ્રીજમાં મૂકી દીધું. ટેટીને આપણે ધોઈને મૂકી દઈએ અને દ્રાક્ષને પછી નમકવાળા પાણીમાં થોડી વાર પલાળી રાખીશું અને જામફળને પલાળી રાખીશું, કેમ કે ટેટીની તો છાલ ખુલી જાય એટલે ચાલે. સબ્જી કાલ કહેતા હતા કંઈ ખાવાનું છે નહીં, ભૂખ લાગી તો બધું ચલો આજે ફ્રૂટ લેતા જઈએ. યાદ આવ્યું ને તો હવે તો એવી સિઝન છે ટેટીની તરબૂચની ધોમ એટલે નહીં વાંધો આવે, પણ જોઈએ. આની પહેલાં લાવી હતી ત્યારે સબ્જીને નહોતી ભાવી અને સિયાને સ્ટ્રોલરમાં લઈને ગઈ હતી તો કંઈ વાંધો ન આવ્યો. વસૂલ છે સ્ટ્રોલરનો જે ખર્ચો કર્યો હોય
નહીંતર મને એવું હતું કે કદાચ મારો દીકરો એમાં બેસે નહીં, બહુ ઓછી બેસે છે, બહુ ઓછી પેલી કરીએ છીએ ને એવા એટલે. પણ આપણે એકલા હોય ને તો એ આસાની રહી આપણને, કેમ કે એમને તેડવી, એકાથે વજન કેરી કરવો, બધું અઘરું થઈ પડે. તો પછી કંઈ કન્ટિન્યુ થાય નહીં. ઓલા એમની જગ્યાએ જો અત્યારે સ્ટ્રોલરમાં છે, એમની જગ્યાએ સ્ટ્રોલરમાં હું વોકરમાં છે, અને એમની જગ્યાએ સ્ટ્રોલર હોય ને તો સ્ટ્રોલરમાં આપણે ખાલી હાથે લઈ જવાનું. વજન એમાં પહેલાં નીચે બોક્સ આપેલું છે, એમાં પણ આરામથી રહી શકે, કેમ કે આપણે લાંબા પલ્લે કંઈ જવાનું હોય સ્ટ્રોલર લઈને તો એમાં નાસ્તો ને એવું બધું જોઈએ. તો અત્યારે તો એ કામ ચાલી જાય છે આપણું. તો મસ્ત મજાનું છે સ્ટ્રોલર, અને બેનભાઈમાં એન્જોય કરી તો કંઈ વાંધો નથી આવ્યો. અને અત્યારે એમનું વોકર એન્જોય થાય તો એ પડતા જાય નીચે તો વળી ચૂકી નાખવું પડે. બાકી આવી રીતે કોર્નર પર રાખ્યા છે એટલે આંબી લે, નહીંતર દૂર હોય ને જો પેલી ખાટલી નહીં છે ને તો એ ત્યાંથી ખેંચી અને આંબવાની ટ્રાય કરે, એટલા માટે નજીક જ રાખી દઉં છું. હવે ચલો કન્ટિન્યુ કરીએ આગળ. પણ પહેલા હું અત્યારે બપોરની રસોઈનું કંઈક કેટલું 3 ને 1-2 મિનિટ જેવો ટાઈમ થયો છે ને આપણી સાંજની રસોઈ થવા લાગી છે અત્યારે, કેમ કે 7 વાગે તમને બધાને ચૂલા ઠારવાના છે. બેનબા અહીંયા રમે છે, આપણે 3 ચૂલા પર આપણી વસ્તુ મૂકી દીધી છે. આજ સાંજની અને કાલની 2 દિવસની રસોઈ બનાવવાની છે. તો અહીંયા મૂકી છે આપણે ચટણી, અને તમે લોકોએ કીધું હતું જે દિવસે મેં ચીકુના પાવડરવાળી ચટણીની રેસીપી નહોતી આપી ને ચટણી બનાવી હતી ને એ દિવસે, તો આજે પણ એ જ વસ્તુ બનાવું છું હું. પાણી લીધું છે, એમાં ચીકુનો પાવડર, થોડોક આમચૂર પાવડર ને પાણી અને ગોળ અને નમક, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર ને સેજ એટલો ગરમ મસાલો નાખીને આ ઉકળવા મૂક્યું છે. અહીંયા બને છે આપણે ચણા બફાઈ છે, નામાં બફાઈ છે આપણા બટેકા. બટેકા આપણે 2 ટાઈમની રસોઈ માટેના છે. આજે સાંજે બનાવવાનું છે આપણે દાબેલી, તો એમના માટે જ આપણે ચટણી બનાવીએ છીએ અત્યારે, કેમ કે એમાં આંબલીની ચટણી ન હોય તો ચાલે, એટલે આ ચટણી ફટાફટ બની જાય, એટલે ચીકુના પાવડરવાળી ચટણી બનાવું છું. તો મસ્ત મજાની ઉકળી ગઈ છે ને કલર પણ આવી ગયો છે, કેમ કે નવું કાશ્મીરી મરચું ને રસમ પટ્ટો બંને મિક્સ વાળું છે ને, તો કલર બી આવ્યો છે રેડ એવો, એટલે નો પ્રોબ્લેમ. નહીંતર મને એમ હતું કે ચીકુનો પાવડર નાખ્યો ને તો કલર નાખવો પડશે કે શું, અને ફૂડ કલર નાખવાનો કંઈ ઈચ્છા નહોતી. અને આમચૂર પાવડર પડ્યો હતો એટલે લીંબુ અત્યારે હાઈએસ્ટ ભાવ છે લીંબુનો, એમ કે ને આસમાને છે તો પણ ચાલે. 90 રૂપિયાના 500 ગ્રામ લીંબુ છે, એટલે લીંબુ કંઈ નાખવાનું નથી. અને પાણીપુરી માટે આવતીકાલે છે પાણીપુરી, તો એમના માટે બનાવવાનું છે આપણે પાણી ને એ બધી વસ્તુ. તો ચણા આપણા બોઇલ થઈ છે, બટેકા બોઇલ થઈ છે, અને ચટણી આપણી બને છે ત્યાં સુધીમાં આપણે ફુદીનો વીટી લઈએ અને મરચાં સુધારી લઈએ, અને પછી પાણીપુરીનું પાણી પણ આપણે રેડી કરીને મૂકી દઈએ. ચટણી આપણે હમણાં ઠંડી થઈ જાય એટલે આપણે પછી પાણીમાં ચણાને ગુજરાતી આગળ બતાવીશ. પહેલા હું ફટાફટ મારું કામ ફિનિશ કરી. વાગી ગયા છે 4-3 વાગે ચાલુ કર્યું તો વચ્ચે સિયાબેનને ખોટી કર્યા થોડીક વાર ફોન આવી ગયો, ખોટી થઈ ગયા ને 4 વાગી ગયા. પંખા ચાલુ રાખીને બેનને રાખ્યા છે હજી વોકરમાં જ, થોડીક વાર વચ્ચે લઈ લીધા હતા તો રેસ્ટ કરાવી દીધો. અહીંયા છે આપણા કાલ માટેના પાણીપુરીના ચણા અને બટેકા બને. આ ચણા છે ને બટેકા છે, સોરી, આ પાણીપુરીનું પાણી છે ને આ દાબેલી માટેની ચટણી છે આપણી રેડી. તો બસ આટલું બની ગયું છે, અને દાબેલી માટેનો મસાલો પણ આપણો રેડી થઈ ગયો છે. બસ હવે પાવ લાવીને શેકવાના છે, અને પાણી ચણા રાખ્યા છે ને એમાં પાણી રાખ્યું છે જેમાં બોઇલ કર્યા છે ને એ જ, એટલે ચણા છે ને મસ્ત પોચારીએ. તો આમને આમ ડીશ ઢાંકી દેશું અને આને દબાવી અને નીચે બેસાડી દેશું ને એની ઉપર રાખી દેશું આ વાળી હલવાઈ ચણાવાળી. તો બસ આવી રીતનો આઈડિયા લગાવ્યો હતો, એટલે ફ્રીજમાં હામી જે બધી વસ્તુ અને પાણી છે એમને હમણાં એક બીજી ડીશ ઢાંકીને કવર કરીને છોડી દઈએ. તો બસ આટલી રસોઈ બની ગઈ છે. હવે પૂરીને પાઉં એ વસ્તુ લાવવાની છે, અને કાલ માટેની અહીંયા તૈયારી થઈ ગઈ છે થોડી. શ્રીફળ છે, એમની છોતલા ઉખેડવાના છે, છાલ ઉખેડવાની છે, કંકુ છે, ચોખા ભરવાના છે, રૂની નીચે જુવાર લઈ લીધી છે, અને નાગલોને બનાવવાનું છે, કુલર બનાવવાની છે, પણ એ બધી વસ્તુ પછી પેલા વાસણ કરી નાખ્યા હતા ને એ બધું કરી લીધું હતું. તો બસ આટલું બની ગયું છે, અને હવે ફટાફટ આપણે થોડીક તૈયારી કરી લઈએ. અને ચા કે કોફી પીવાની ઈચ્છા છે, પણ ચામાં એવું વિચારું છું કે સાંજના 6 વાગ્યાની આસપાસ ચા પી લઉં, 6:30 જ્યારે પાઉં શેકાય છે ને પછીથી, એટલે પછી મારે કાલ ચા નથી પીવાની, તો અત્યારે ચાનો ડોઝ લાગી જાય. અને મારા બેન જો દુખતું હું મારો દીકરો શું મોબાઈલ જોયે છે, પાપા હારે વાત કરવી છે. પાપા ક્યાં? પાપા ક્યાં? ત્યાં છે કે પેલો ફોટો ગોતે છે. ક્યાં છે પાપા? ત્યાં છે. હા કઈ વાંધો નહીં, ચલો હવે મળીએ સીધા આગળ. મળશે ટાઈમ તો કન્ટિન્યુ કરતી રહીશ, નહીતર સીધા સાંજે આવશે પછી કન્ટિન્યુ. 7:30નો સમય થયો છે, અને બસ અહીંયા બધી તમને તૈયારીઓ દેખાતી હશે. આ આવતીકાલની બધી તૈયારીઓ છે, અને આપણે આવ્યા ત્યારે કેશોદની માર્કેટમાંથી ગેરમર લેતા આવ્યા. 100 ની 1.25 કિલો પડી છે. કેશોદ વાળા જે લોકો બિલોંગ્સ કરે છે એ લોકો કમેન્ટ્સ કરીને કહેજો સસ્તી પડી કે શું છે, મોંઘી પડી, કારણ કે હજી જુનાગઢની માર્કેટમાં તો ગરમર આવતી નથી. કેશોદની માર્કેટમાં ફૂલ આવક થઈ ગઈ છે. પરમ દિવસે મેં 1 રેકડી જોઈ હતી,
ને આજે તો 4 થી 5 રેકડીઓ હતી, તો 100 ની 1.25 કિલો દેતા હતા. મેં કીધું ચલો ને, પ્રજ્ઞાને પૂછ્યું હતું, કીધું લેવી છે? તો કે હા લઈ લઈએ, કારણ કે હમણાં કેરીની સિઝન આવશે તો કેરીના રસની સાથે આથેલી ઘરમાં રોય તો જમાવટ લઈ જાય, એવું બધું છે ને. બાકી તો બસ સાંજની રસોઈમાં બનાવી લીધી છે દાબેલી, કારણ કે ચૂલા ઠરી ગયા છે. હવે આવતીકાલે આખો દિવસ ઠંડુ ખાવાનું છે. આપણે જો કે ઓફિસ હશું એટલે આપણે તો કાંઈ ઉપાધિ જેવું છે નહીં. હવે જોઈએ છે પ્રજ્ઞા શું બનાવે છે, કે શું બનાવી લીધું છે એમને આવતીકાલનું. બાકી અત્યારનું તો અહીંયા દાબેલી ને એવું બધું બનાવીને પેક કરી દીધું છે. જોઈએ છે હવે ક્યારે ખાવાનો વેત આવે છે આપણો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, વિડીયો છોડીને ક્યાંય ન જતા, બહુ મજા આવશે. તો બસ 8:15 નો સમય થયો છે ને આપણે હવે ખાવાનો વેત આવી ગયો છે આપણો. એટલે કે ગરમ ગરમ તો નહીં પણ ઠંડી ઠંડી દાબેલી છે. અગાઉ તમને કીધું એમ અગાઉ બની ગઈ હતી, કારણ કે ચૂલા ઠારવા હોય એમના હિસાબે. તો આવી રીતના કંઈક ફોઇલ પેપરમાં ફોઇલ કરી દીધી હતી. ને આ છે આપણી આંબલીની ચટણી. ને મારી સેવ કઈ ગઈ? સેવ તો દેવી પડે ને, કારણ કે આપણે દાબેલીની સાથે છે ને એક્સ્ટ્રા સેવ ખાવાની ટેવ છે. તો આવી ટેવ કોને કોને છે તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું. અને બાકી છે ને તારે શું છે તારે તમારે જે આડાવડી ટેવ કોઈ ન હોય. હા. સોરી, મેં ચૂલા ઠેરા ને બધું કર્યું, તમારા લોકો જોડે શેર ન થઈ શકું, કેમ કે સીએને રાખતા કરતી હતી ને તો બે વસ્તુ પોસિબલ નહોતી. એક હાથે કેમેરો લઉં, એક હાથે ચૂલા ઠારું ને બતાવું ને એ બધી વસ્તુ, નાગલો ને ચુંદડી ને બધું બનાવી લીધું છે ને. અહીંયા થાળી આપણી રેડી છે. શ્રીફળના છોટા ઉખેડવાના છે, તો ધવલને કહેશું એ ઉખેડ દેશે જમીને. તો સારું, હાલો હવે પેલા વારું પાણી કરી લઈએ, પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ.